નમસ્કાર દર્શક મિત્રો, BNTV ન્યૂઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કાલોલ બસ સ્ટેશનમાં એક મહિનામાં વધુ એક એસટી બસમાં મુસાફરી કરતી સગર્ભા મહિલાએ નવજાત શિશુને જન્મ આપ્યો। પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલના કાલોલ બસ સ્ટેશન ખાતે શનિવારે સવારે વડોદરાથી દાહોદ તરફ જતી એસટી બસના સ્ટોપેજ દરમિયાન બસમાં મુસાફરી કરતી શ્રમજીવી એવી સગર્ભા મહિલાને બસ સ્ટેશનના શૌચાલયમાં જ અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા બસ સ્ટેશનમાં મેડિકલ સેવા આપતી ધન્વંતરી સ્ટાફની મદદથી બસ સ્ટેશનના શૌચાલયમાં ડિલિવરી કરાવતા શૌચાલયમાં જ નવજાત શિશુનો જન્મ થયો હતો। નોર્મલ ડિલિવરી બાદ 108 એમ્બ્યુલન્સ પણ આવી જતા પ્રસૂતિને અંતે મહિલા અને નવજાત શિશુને 108ની મદદથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંને હાલમાં સ્વસ્થ હોવાનું જાણવા મળે છે। આ સમગ્ર ઘટનામાં 108 એમ્બ્યુલન્સની વર્દીને આધારે પતિ વિક્રમભાઈ મીનામા અને તેમની સગર્ભા પત્ની મનીષાબેન મીનામા વતન દાહોદ જિલ્લામાં બંને પતિ પત્ની રક્ષાબંધન પર્વથી સાથે ડિલિવરી માટે જ વડોદરાથી પોતાના વતન દાહોદ જતા હોય એસટી બસની મુસાફરી દરમિયાન વચ્ચે કાલોલ બસ સ્ટેશન ખાતે જ પોતાની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડતા કાલોલ બસ સ્ટેશનમાં પુત્રનો જન્મ થયો હોવાનું જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ બસ સ્ટેશનમાં ગત મહિને પણ અન્ય એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિસ્થિતિને અનુરૂપ બસ સ્ટેશનમાં જ પુત્રીને જન્મ આપ્યો હતો। આમ એક જ મહિનામાં કાલોલ બસ સ્ટેશનમાં 2 પ્રસૂતિના કિસ્સાઓને પગલે કાલોલ બસ સ્ટેશનમાં પ્રસૂતિ ગૃહ ઊભું કરવાની સ્થિતિ સર્જાઈ છે। બ્યુરો રિપોર્ટ, BNTV ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે BNTV ન્યૂઝ ગુજરાતને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।